નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે એક એવી અદ્ભુત અને જાદુઈ આધ્યાત્મિક લોકકથાની સફર પર જઈએ જે આપણને શીખવે છે કે જ્યારે ચારે બાજુ ઘોર અંધકાર હોય ત્યારે પણ આશાનું કિરણ કેવી રીતે પ્રગટી શકે છે। આ એક એવી કથા છે જે પેઢીઓથી કહેવાતી આવી છે અને ખાસ કરીને યુવાનોના દિલોમાં શ્રદ્ધાના બીજ રોપે છે। તો ચાલો જોઈએ કે અતૂટ શ્રદ્ધા અને એક માતાના પ્રેમમાં કેટલી અખૂટ તાકાત હોય છે। જરા વિચારો, શું થાય જ્યારે એક ભયંકર તોફાન આવે, અચાનક બીમારી ત્રાટકે અને દુનિયાની બધી જ માનવીય મદદ તમારી પાસેથી મોં ફેરવી લે। છે ને એકદમ ડરાવણી કલ્પના। એક બાજુ કુદરતનો પ્રકોપ અને બીજી બાજુ જીવન-મરણનો જંગ। આ જ તો આ લોકકથાનું મૂળ સંઘર્ષ છે। જ્યારે માણસની તમામ આશાઓ સાવ તૂટી જાય છે ને, બરાબર ત્યારે જ એક અનોખા દૈવી ચમત્કારની શરૂઆત થાય છે। તો ચાલો કથાના પહેલા ભાગ તરફ આગળ વધીએ। મધ્યરાત્રિનો એ ભયાનક તોફાન। કલ્પના કરો, એક ગરીબ તૂટેલી ઝૂંપડીની બહાર પવન સુસવાટા મારી રહ્યો છે। અંદર શાંતાબાઈ નામની એક માતા તેના 10 વર્ષના બીમાર દીકરા રામુને પોતાના ખોળામાં લઈને ધ્રુસકે રડી રહી છે। રામુને સખત તાવ છે અને ઉપરથી તૂટેલી છતમાંથી વરસાદનું ઠંડુ પાણી તેમના ફાટેલા કપડા પર સતત ટપકી રહ્યું છે। બહાર ભયંકર વાવાઝોડું છે, પણ સાચું પૂછો તો એનાથી મોટું ભયનું વાવાઝોડું તે માતાના હૃદયમાં ચાલી રહ્યું છે। આ આખું દ્રશ્ય એટલું નિરાશાજનક અને હૃદયસ્પર્શી છે કે વાત ન પૂછો। ગાઢ અંધકાર અને કડકડતી ઠંડીની વચ્ચે માત્ર એક નાનકડો તેલનો દીવો ટમટમી રહ્યો છે। બસ એ જ દીવો જાણે બચી ગયેલી છેલ્લી આશાનું પ્રતીક છે। એક માતા પોતાના બીમાર બાળકને વળગીને બેઠી છે। આ વાતાવરણ એટલું ભાવનાત્મક છે કે કોઈ પણ માણસનું હૃદય પીગળી જાય। હવે જોઈએ કથાનો બીજો પડાવ, ગામલોકોનો અસ્વીકાર અને ચોમેરથી મળેલી નિરાશા। દીકરાની હાલત વધારે બગડતી જોઈને શાંતાબાઈથી હવે રહેવાયું નહીં। તે એ ભયંકર તોફાનમાં ઉઘાડા પગે જ ઘરની બહાર દોડી ગઈ। સૌથી પહેલાં તેણે ગામના સૌથી અમીર જમીનદારના દરવાજા ખખડાવ્યા। ખૂબ આજીજી કરી, પણ તેને ત્યાંથી સીધો જાકારો મળ્યો। એકદમ નિરાશ થઈને તે ગામના ડૉક્ટર પાસે દોડી ગઈ, પણ અફસોસ, ત્યાંથી પણ તેને માત્ર અસ્વીકાર જ મળ્યો। એ રાત્રે જાણે માનવતા સંપૂર્ણપણે મરી પરવારી હતી। અને અહીંથી શરૂ થાય છે કથાનો ત્રીજો અને સૌથી મહત્વનો ભાગ, એક માતાની પ્રાર્થના અને તેની અતૂટ શ્રદ્ધા। ચાલો જોઈએ કે આખી પરિસ્થિતિ કેવી રીતે વળાંક લે છે। જેમ જેમ રાત વધે છે ને, તેમ તેમ ભય વધુ ગહેરો થતો જાય છે। સાંજે તોફાન શરૂ થયું, રાત્રે મદદ શોધવા માટે ભટક્યા, છતાં માત્ર ને માત્ર નિરાશા જ હાથ લાગી। અને હવે મધ્યરાત્રિનો સમય થઈ ચૂક્યો છે। જ્યારે આખી દુનિયા શાંતિથી સૂઈ રહી છે, ત્યારે આ લાચાર માતા પેલા ટમટમતા દીવા પાસે બેસીને પોતાના છેલ્લા આશ્રયને, પોતાના ઈશ્વરને પોકારી રહી છે। શાંતાબાઈ પાસે કોઈ ભવ્ય કે મોટું મંદિર નથી, બસ દીવાના આછા અજવાળામાં પ્રકાશિત ભગવાન શ્રી રામની એક ફાટેલી કાગળની છબી છે। તે બે હાથ જોડીને ઊભી છે અને તેની આંખોમાંથી ચોધાળ આંસુ વહી રહ્યા છે। અને મિત્રો, આ માત્ર આંસુ નથી હો, આ એક માતાના હૃદયની એવી દિવ્ય પુકાર છે, એવી અતૂટ ભક્તિ છે જે સાક્ષાત ઈશ્વરને પણ પૃથ્વી પર આવવાની ફરજ પાડી દે છે। અને હવે આવે છે સૌથી અદ્ભુત ક્ષણ, ભાગ 4, એક રહસ્યમય વૈદ્યનો દિવ્ય પ્રવેશ। અચાનક જ કંઈક ચમત્કારિક થાય છે। એ અંધારી અને તૂટેલી ઝૂંપડીમાં એક દિવ્ય સોનેરી પ્રકાશ પ્રવેશે છે। દરવાજા પર જુઓ, એક રહસ્યમય યુવાન આયુર્વેદિક વૈદ ઊભા છે। તેમના ચહેરા પર એક એવું અદ્ભુત તેજ છે જે શબ્દોમાં વર્ણવી ન શકાય। હાથમાં કેટલીક ઔષધિઓ છે। આ દ્રશ્ય પોતાની સાથે જ એક અનોખી શાંતિ અને આશા લઈને આવે છે। બહાર તોફાનનો અવાજ જાણે સાવ ઓછો થઈ ગયો છે અને તે નાનકડી ઝૂંપડીમાં એક પવિત્ર ઊર્જાનો સંચાર થયો છે। હવે અહીં એક અત્યંત રસપ્રદ બાબત નોંધવા જેવી છે। આ યુવાન વૈદ્ય માત્ર કોઈ સામાન્ય ગામડાના વૈદ્ય નથી। ધ્યાનથી જુઓ, તેમની પાછળ છુપાયેલી એક ધનુષની આકૃતિ સ્પષ્ટ જોઈ શકાય છે। આ છુપાયેલું ધનુષ એક બહુ મોટો અને સ્પષ્ટ સંકેત આપે છે કે ખુદ ભગવાન શ્રી રામ જ વૈદ્યનું રૂપ ધારણ કરીને પોતાના ભક્તની વહારે આવ્યા છે। છે ને એકદમ અદ્ભુત? તો ચાલો હવે આ કથાના ક્લાઇમેક્સ પર જઈએ, ભાગ 5, દૈવી ચમત્કાર અને નવું જીવનદાન। તે રહસ્યમય વૈદ્ય ધીમેથી આગળ વધે છે અને બીમાર રામુના કપાળ પર એકદમ હળવો સ્પર્શ કરે છે।
અને ખબર છે શું થાય છે? એ માત્ર એક જ સ્પર્શથી બાળકના શરીરનો બધો જ તાવ તરત જ ગાયબ થઈ જાય છે. તે ઠંડી અને ભીની ઝૂંપડીમાં અચાનક જ એક ઉષ્માભર્યો સોનેરી દિવ્ય પ્રકાશ ફેલાઈ જાય છે. આ સ્પર્શમાં એક માતાના આંસુ લૂછવાની અને એક નિર્દોષ બાળકને નવું જીવનદાન આપવાની ઈશ્વરીય તાકાત સમાયેલી છે. અને સ્પર્શ થતાં જ વૈદ્યનું એ માનવીય સ્વરૂપ અદૃશ્ય થાય છે અને એક ભવ્ય સાક્ષાત્કાર થાય છે. ભગવાન શ્રીરામ તેમના મૂળ અને દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થાય છે. તેમના હાથમાં પ્રખ્યાત કોદંડ ધનુષ છે, મસ્તક પર તેજસ્વી મુગટ છે અને ચહેરા પર ભક્ત માટેનું એ જ મધુર અને શાંત સ્મિત છે. આ એવો સ્વર્ગીય પ્રકાશ છે જે બધું જ ઝળહળતું કરી દે છે. શાંતાબાઈ તો ધ્રુસકે ને ધ્રુસકે રડતા સીધા પ્રભુના ચરણોમાં ઢળી પડે છે. ખરેખર આ દ્રશ્ય સાચી ભક્તિ અને અતૂટ શ્રદ્ધાનો અંતિમ વિજય છે. આખી ઘટના આપણને બહુ જ સરસ રીતે સમજાવે છે કે ઈશ્વરની કૃપાથી પરિસ્થિતિ કેવી રીતે રાતોરાત પલટાઈ શકે છે. જ્યાં માત્ર થોડી ક્ષણો પહેલાં તૂટેલી છત, ટપકતું પાણી અને થોડો વાસી ખોરાક હતો, ત્યાં હવે દિવ્ય સ્વર્ગીય પ્રકાશ ફેલાયો છે અને એ જ દરિદ્ર ઝૂંપડીમાં 56 ભોગની ભવ્ય આધ્યાત્મિક મેજબાની સજાવાઈ ગઈ છે. આ સાબિત કરે છે કે જ્યાં શ્રદ્ધા અતૂટ હોય ત્યાં ઈશ્વર સ્વયં બધી જ કમીઓ પૂરી કરવા દોડી આવે છે. તો મિત્રો, અંતે આ આધ્યાત્મિક લોકકથા આપણને એક બહુ જ ઊંડો અને સુંદર વિચાર આપી જાય છે. જરા વિચારજો, આપણા જીવનના અંધકારમય તોફાનોમાં પણ જ્યારે દુનિયાના બધા જ દરવાજા આપણા માટે બંધ થઈ જાય, ત્યારે શું સાચા દિલની શ્રદ્ધા ક્યારે અધૂરી રહે છે ખરી? શાંતાબાઈની આ અતૂટ આશા આપણને શીખવે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, આપણા મનની અંદર રહેલો શ્રદ્ધાનો દીવો ક્યારે બુઝાવા દેવો જોઈએ નહીં. આશાનું કિરણ હંમેશા આપણી અંદર જ છુપાયેલું હોય છે. બસ જરૂર છે તો તેને અકબંધ રાખવાની. તો તમારી જિંદગીના તોફાનોમાં તમારી શ્રદ્ધાનો દીવો કોણ છે? વિચારતા રહેજો.